અને આ તરફ કચ્છની અંદર ભૂકંપના આંચકા અનુભવાયા છે। કચ્છમાં 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં ખાસ કરી સવારથી અત્યાર સુધીમાં 3 આંચકા ત્યાં અનુભવાઈ ચૂક્યા છે, જેમાં 11 અને 19 કલાકે રાપરમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તો સવારે 4 અને 30 કલાકે રાપરમાં પણ આંચકો અનુભવાયો હતો, જેમાં રાપરની અંદર 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। ત્યારે 9 વાગે ફરી એકવાર ભૂકંપનો આફ્ટર શોક નોંધાયો હતો। 2.5ની તીવ્રતાનો આ આંચકો જે ભૂકંપનો નોંધાયો હતો, જેમાં નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારે ભૂકંપ આવતાની સાથે જ બંને આંચકા એક જ ફોલ્ટ લાઇન પર અનુભવાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। કચ્છ જિલ્લામાં 10 જેટલી ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય થઈ ચૂકી છે અને હજુ પણ ભૂકંપના આફ્ટર શોક આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે। રાપરની બાજુમાં રવની બાજુમાં ભૂકંપ આવ્યો। રવેચીમાના મંદિરની બાજુમાં કેન્દ્ર બિંદુ છે। 4.6 મેગ્નિટ્યુડનો મોટો ભૂકંપ કહેવાય, જે હમણાં ભૂકંપ આવ્યા છે છેલ્લા 1 મહિના એના કમ્પેરમાં। વળી પાછો આ ભૂકંપ નવો આવ્યો છે, જે નોર્થ વાગડ ફોલ્ટની જે વેસ્ટર્ન ફ્રિન્જ છે એમાં આવેલો છે। અને એ ભૂકંપ આવ્યો એટલે અમને અપેક્ષા હોય કે કાના પછી મોટો આવશે અને કાના પછી નાનકડો આવે। જો અને પછી એ ભૂકંપ પછી મોટો ભૂકંપ આવે તો એને જે 4.5 મેગ્નિટ્યુડ હતો એ પ્રી શોક કહેવાય, એના પછી મોટો આવે। પણ આજે સવારના લકીલી વળી પાછો એ જ ફોલ્ટ ઉપરથી એ જ જગ્યાએ ઉપરથી 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક 9 વાગે બીજો આવી ગયો। એનો મતલબ કે ભૂકંપનો આફ્ટર શોક પણ આવવાના ચાલુ થઈ ગયા છે, એટલે ત્યાં કનેથી એનર્જી રિલીઝ થઈ રહી છે। અને હજી પણ આંચકા આવશે તો કોઈ ગભરાવું નહીં, અને અર્થક્વેકને લઈને બધાએ હંમેશા સતર્ક રહેવા માટે હું અનુરોધ કરું છું।